નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ એન્ટીના. ગુજરાતનો ઇતિહાસ પાર્ટ નંબર 6, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર નંબર 6. આજના પેપરમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. 25માંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મિત્રો, 101 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મહેદી નવાઝ જંગ, જે ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે નિમણૂક થઈ હતી. 102 નંબરનો ક્વેશ્ચન, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. તેમણે કયું પુસ્તક લખ્યું હતું? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ધ કન્વિનિયન્ટ એક્શન, જે તેમણે પુસ્તક લખ્યું હતું ગ્લોબલ વોર્મિંગ બાબતે. આગળનો ક્વેશ્ચન, ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી શ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું? કોનું અવસાન થયું હતું વિમાની હુમલામાં પાકિસ્તાન નજીક? તો 104 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બળવંતરાય મહેતા. આગળનો ક્વેશ્ચન, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલી? કયા દેશની અંદર? ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઇંગ્લેન્ડની અંદર. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા? એટલે મુખ્યમંત્રી શ્રી અગાઉ ભારત સરકારમાં માધવસિંહ સોલંકી કયો હોદ્દો ધરાવતા હતા? સી ઓપ્શન સાચો જવાબ રહેશે વિદેશ મંત્રી તરીકે. આગળનું ક્વેશ્ચન, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? ડી ઓપ્શન, કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો? આ તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે, નરેન્દ્રભાઈ મોદી. ગુજરાત 109 નંબરનો ક્વેશ્ચન, સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો બી ઓપ્શન, અમદાવાદ. આગળનો ક્વેશ્ચન, અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે? જે સિવિલ હોસ્પિટલ છે અમદાવાદમાં, એનું મૂળ નામ શું છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે શેઠ હઠીસિંહ પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ. આગળનો ક્વેશ્ચન, અશ્મિયોની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? તો અશ્મિયોની ઉંમરનો અંદાજ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી. આમાંથી કયા સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી? ડી ઓપ્શન, અક્ષરધામ સાથે. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? આ ચારમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? ડી ઓપ્શન, અમરસિંહ ચૌધરી. આગળનો ક્વેશ્ચન, પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી? ખ્યાલ જ હશે દરેક મિત્રોને, ઉદયમતી. શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું? તો કયા રાજવીએ કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. આગળનો ક્વેશ્ચન, ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું? આગળ પણ આનો ક્વેશ્ચન આવી ગયેલો છે. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બળવંતરાય મહેતા. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને ચીમનભાઈ પટેલ છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે? આમાંથી કોણ એક હરોળમાં ન બેસી શકે? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, પ્રબોધ રાવળ. એટલે કે આ ત્રણેય મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા છે, એટલે આ પ્રબોધ રાવળ જે એમની હરોળમાં બેસી ન શકે. છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ કોણે ગાયું? છેલ્લો કટોરો આ ઝેરનો બાપુ ઝવેરચંદ મેઘાણીએ ગાયું હતું. 120 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, સરદાર વલ્લભભાઈ પટેલ. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?
તો નીલમબાગ પેલેસ ભાવનગર ખાતે આવેલો છે. આગળનો ક્વેશ્ચન, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે? સાચો જવાબ રહેશે 122માં ક્વેશ્ચનમાં બી ઓપ્શન, રાજકોટ ખાતે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે? તો ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર મંત્રી વજુભાઈ વાળા છે. આગળનો ક્વેશ્ચન, ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સન 1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી. કઈ ઘટના આકાર પામી? તો 124 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, દાંડી યાત્રા એટલે કે મીઠાનો સત્યાગ્રહ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, મહાભારતનું મૌસલ પર્વ જે યાદવા સ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ કયું છે? 125મા નંબરમાં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, પ્રભાસ. તો મિત્રો 25 ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.